હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે તમારા આપણે એક નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને આપણે આવી ગયા છીએ અત્યારે આપણા ફાર્મ હાઉસ પર અને જોઈ લે બાકી તડકો કેવો છે. બાકી ભર ચોમાસે આવો તડકો છે મિત્રો. હજી વરસાદ થયો નથી આ બાજુ, હજી વરસાદની કોઈ હજી આગાહી નથી. આવું વાતાવરણ તો બનાવે છે પણ હજી કાંઈ વરસાદ કાંઈ પડ્યો નથી. તો વાગી રહ્યા છે ઓલમોસ્ટ 1 તો વાગી ગયો છે. બાકી આપણે આવી ગયા છીએ આપણા ફાર્મ હાઉસ પર. થોડું કામ હાલતું હતું ફાર્મ હાઉસનું, કેમ કે જોઈ લે આ બધું આ જે ઘાસ બાસ હતું એ નીકળી ગયું છે, તમે જોઈ શકો છો. બાકી જો અહીંયા કેટલું બધું ઘાસ હતું એ જોઈ લે, એકદમ થઈ ગયું ને સફા ચટ, એકદમ સાફ થઈ ગયું છે. અને બધું બાળવાનું કામગીરી હાલે છે. હવે આપણા અરવિંદસિંહ ડ્રાઈવર છે એ સૂતા છે, જોઈ લે તમે, છે ને. બાકી આરામની જિંદગી છે. આમ તો ભાઈ એ કામ કરીને થાક હોય છે એટલે સૂતાય છે. બાકી જોઈ લે અહીંયા થોડુંક હું જોઈ લઉં. મેં કીધું બીજું નથી ને, છોડા બોડા કાપી નાખ્યા. મને વધારે બીક ઓલાની છે કે આપણે ઓલું જે આવ્યું હતું ત્યાં ઓલું શું કહેવાય, अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. કેવાનું ઝાડ હતું, એક આંબો હતો, એક ઝાડનું નામ હું ભૂલી ગયો અત્યારે. જોઈ લે આમ હાલે છે કામગીરી. બનતા લગીને અહીંયા ખેડ માર લીધી લાગે, એવું જ લાગે. ખેડ માર લીધી લાગે અહીંયા. આ રી જો, અને આ જો સિંદૂરનું ઝાડ છે, જોઈ લે. આ એકદમ મસ્ત ઉછર્યું છે સિંદૂરનું ઝાડ. અને એક આપણો આંબો છે આ સરસ મજાનો, એ ઉછરી જશે. અને પાણીની જરૂર છે કેમ કે હમણાં પાણી નથી સાઈટું એટલે. બાકી હાલો આ બે રેડી છે એટલે થોડોક હાશકારો છે. આખા જે આ ફાર્મ હાઉસ છે એમાં આખામાં ખેડ મરાઈ ગઈ છે. અને જે આપણે હમણાં જ મેં લગભગ 2 દિવસ પહેલાં જે આપણે અહીંયા થોડુંક મેદાન જેવું ગ્રાઉન્ડનું બનાવ્યું હતું હાઈ જમ્પનું. તો જો કે આપણે હાથ ઓલો બે સાઈડ બે આપણે સુરેન્દ્ર હોય ને એક સાઈડ ઓલો મંટુ હોય, એ પકડીને આપણે હાઈ જમ્પ કરતા હતા. એને રોઈપું નહોતું ઓલું, 2 દાંડલા હોય. બાકી લોંગ જમ્પનું જે મેદાન બનાવ્યું હતું એ તો હવે પૂરું થઈ ગયું, કેમ કે એમાં ભાઈ અરવિંદસિંહ આપણે ખેડ મારી દીધી છે. અને જે આ તમને લાકડા દેખાય છે ને, સાદા લાકડા નથી કોઈ, કે નથી કોઈ ઓલા લીમડાના કે ના લાકડા. જે આ મિત્રો જે આ લાકડા છે ને એ આપણે શાક છે ને, શાક એના લાકડા છે, પીળા શાકના લાકડા છે આ. બાકી ભાઈ રેવા દે ભાઈ, તૂટી જાય ક્યાંક. હખણો રે ક્યાંક. બાકી જો આવા લાકડા છે, શાકના લાકડા તમે ન જાય હોય તો જો આ રીતના હોય, આવા શાકના લાકડા હોય. આનું જે કદ કાઠું હોય એ મોટું હોય, થડ હોય બહુ મોટું આવે, જાડું આવે. ઓલા શાકના લાકડા છે પણ એ પરિપક્વ નહોતા. અને આ લાકડા છે એકદમ મેચ્યોર છે અને પરિપક્વ લાકડા છે આ. તો જોઈ લો આવા શાકના લાકડા છે. આમાંથી સરસ મજાના તમારે ઘરે બારી બારણા બનાવવા હોય, ટેબલ બનાવવું હોય તો આમાંથી સરસ મજાના આવા ફર્નિચર બને. સુરેન્દ્રનું કેવું એવું હતું કે ભાઈ આપણે હે ને આ લાકડા હે ને, આ લાકડા એ આપણે વેચી આવી, કોઈને ખબર ન પડે. શાબાશ બેટા. મેં કીધું ભાઈ રેવા દે, ખોટા લેવાના દેવા થઈ જાય અને ઘરે માર પડશે એ અલગ. એના કરતા ભાઈ આપણે લાકડા હે અહીંયા હે બરાબર છે. જેને બધું આને કાઢવો એ કાઢી નાખશે. આપણે કાંઈ એવી લપ કરવી નથી ખુદ. મિત્રો આપણે આવી ગયા છીએ આપણી મેન વાડીએ અને જોઈ લે બાકી છે ને, બાકી કેવી હરિયાળી છે. બાકી ભાઈ હું હરિયાળીની વાત નથી કરતા, આપણે આ લીલોતરી હરિયાળીની વાત કરી છે. બાકી જોઈ લે બાકી સુરેન્દ્ર મોઢા પર હસી આવી ગઈ. હરિયાળીની વાત થાય ને સુરેન્દ્ર મોઢા પર હસી ન આવે એવું ન બને. બાકી જોઈ લે સરસ મજાનો પવન વાય છે, એમ થાય આપણે અહીં સુઈ જ જવું છે હવે. બાકી અહીંયા થોડું કામ હાલે છે ઉપર, આપણે ધાબા ઉપર છે થોડું કામ હાલે, શેડનું કામ હાલે છે. આપણે ઘરે તો શેડનું કામ પતી ગયું પણ હવે અહીંયા શેડનું કામ ચાલુ કર્યું છે. તડકો પડે છે, દમ ધોકારીને તડકો પડે છે. બાકી જોઈ લે આપણા પતરા આવી ગયા છે. પર આપણા ઓલા કારીગર હતા ને પેલા ઓલા પુશઅપ મારતા હતા અને ઓલા મસ્તી કરતા હતા, એ કારીગર છે. એમને આપણે થોડી વારમાં મળીએ. જ્યાંથી જો તમને વ્યૂ બતાવી દો ઉપર. જો આ રીતના છે ઉપર, હવે થાંભલો ખોડાઈ ગયો છે. આવા 2-4 થાંભલા ખોડાઈ જાય. પતરાનું કામ છે ઉપર લઈ જોઈએ. 2-4 તો નહીં પણ આ સાઈડ 3 ઇંગલ તો મરાઈ ગઈ છે ઉપરની. બાકી બધા ઓલા ભાઈ ઉપર સામાન લઈ લીધું છે. બાકી પોતાનું પીવા પાણીનું પીવા બીવાનું બધું હેઠું ઉતરવું જ નહીં પડતું. બાકી જો સુરેન્દ્ર તો હોઈ ગયો ભાઈ. બાકી કેવો નજારો છે એકવાર કોમેન્ટ કરીને મને કહેજો. પવન મસ્ત આવે છે, ઠંડુ પવન આવે છે. વરસાદ તો ખબર નહીં કેદી પડે, પવન મસ્ત આવે છે.
ઉપર જાય શું કામ હાલે છે એ આપણે જોઈ લઈએ, તમને થોડુંક દેખાડી દઉં કામ. તો આપણી આ રૂમ છે એ ઓલા મજૂર પહેલાં રહેતા હોય કામ ટાઈમે, પછી બાકી સિઝન પૂરી થાય એટલે એ પાછા વયા જાય. આપણે જઈએ ડાયરેક્ટ ઉપર. બાકી બીક લાગે એવું છે ને, આપણે આવી ગયા ઉપર. કેવું બસ મજામાં ને? હા મજા. ચાલો 3 જ જણા? 3 જ જણા એમ. જોઈ લે બાકી આવું કઈક કામ હાલે. હારી આપણો અહીંયા ઉપરથી વ્યૂ કઈક આવો આવે. અને તમને સરસ મજાનો નજારો દેખાડો મિત્રો. જોઈ લે અહીંયા કદાચ ઝૂમમાં તમને દેખાતું હોય છે. જોઈ લે આ હજી ઓલું પાવર સ્ટેશન છે, ઓલું વાયર આવે. જોઈ લે ઓલું થર્મલ પાવર સ્ટેશન દેખાય સામેથી. ટાવર છે અને ટાવરની બાજુમાં થર્મલ પાવર સ્ટેશન. પછી પવન અહીંયા ફૂલ આવે છે. કદાચ તમને થોડો અવાજ સંભળાતો ન હોય. જોઈ લે આમ આવું સુંદર. હાલો તો મિત્રો આપણું કામ અહીંયા પતી ગયું છે. બાકી આપણે જોવા આવ્યા હતા આ જોઈ લીધું બધું. તો આપણે જઈએ છીએ હવે આપણે ડાયરેક્ટ ઘરે. ત્યાં ઘરે જઈને કાંઈક ઠંડુ પાણી ચા પાણી કંઈક કરીએ અને થોડી વાર આરામ કરીએ અને પછી તમને મળીએ થોડી વારમાં. બાકી તમે કન્ટિન્યુ રહેજો અને આપણો વ્લોગ જોવાની મજા આવતી હોય તમને, અને આપણો વ્લોગ જો સારો લાગતો હોય તો એને લાઇક કરજો અને શેર કરજો અને તમે કમેન્ટ કરી અને અમારું મોટિવેશન જરૂર વધારજો. તો ચાલો આપણે થોડી વારમાં મળીએ. બાય. આપણે પૂગીએ છીએ આપણા ઘરે અને આપણે વાગી ગયા છે અત્યારે 2. તો ચાલો થોડી વાર આપણે આરામ કરીએ અને પછી આરામ કરે પછી થોડી વાર સૂઈ જાય અને સૂઈને પછી નિરાતે મળીએ. તો ચાલો હવે થોડી વારમાં આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, એટલે કે આ જ વિડીયોમાં પણ થોડી વારમાં. ચલો બાય. One eternity later. લો મિત્રો, ગુડ ઇવનિંગ. અને વાગી રહ્યા છે 6:05 અને વરસાદ છે એ થોડા છાંટા પડવા માંડ્યા છે, તમે જોઈ શકો છો. અને ભાઈ હું છું, સુરેન્દ્ર છે અને આપણો મયુર છે. આટલા જણા છીએ આજે રનિંગ કરવામાં. જોકે મારી ઈચ્છા એટલી બધી ખાસ નથી રનિંગ કરવાની, કારણ કે કાલે મેં કર્યું હતું રનિંગ. પણ જોઈએ હવે આપણે અહીંયા છે ઓલું ગ્રાઉન્ડ છે અહીંયા પૂગી જાય પછી જોઈએ કે રનિંગ કરવું ન કરવું. બાકી વોર્મઅપ ને એક્સરસાઇઝ છે થોડીક ને સ્ટ્રેચિંગ છે એ તો કરી જ લેવાનું છે આજે. બાકી જોઈ લે આજે વરસાદી માહોલ આવી ગયો છે. બપોરે કેવો તડકો હતો તમને મેં દેખાડ્યું હતું, બપોરનો વ્લોગ તમે જોયો હશે. એમાં કાયદેસર આમ તડકો પડતો હતો. અત્યારે જોઈ લે અત્યારે આમ વાતાવરણ કેવું આમ શાંત અને એમ વરસાદ આવે એવું થઈ ગયું. પવન નથી, પવન હોય તો વરસાદ ખેંચાઈ જાય, પણ અત્યારે તો પવન એ નથી. એટલે જોઈ લ્યો વરસાદ આવશે એવું લાગે છે, મને એવું લાગે છે વરસાદ આવવાનો જ છે 100%. બાકી હાલો તો આપણે ગ્રાઉન્ડ પર મળીએ. તો મિત્રો આપણા રનિંગ ટ્રેકની તો પથારી ફરી ગઈ છે. તમે જોઈ લ્યા આખી આમાં ભાઈ જો ડ્રાઈવર હતો એની આખી ખેડ જ મારી દીધી છે. અહીંયા આપણો શું કહેવાય આમ ટ્રેક હતો રનિંગનો, અને અહીંયાથી રનિંગ લઈ અને લોંગ જમ્પનું હતું, અને અહીંયાથી જ પાછું હાઈ જમ્પનું હતું. હાઈ જમ્પનું અહીંયાથી આ સાઈડથી આપણે રનિંગ લેતા અને હાઈ જમ્પ કરતા હતા. તો આખું પથારી ફરી ગઈ, કેમ કે જો આ માટી એકદમ છે એ હવે આ જમીન એકદમ ખરબચડી થઈ ગઈ. ત્યારે આની પહેલાં શું હતી થોડીક સપાટ હતી, તો પાછું નવેસરથી કામ લેવું પડશે. પણ આજના પૂરતું છે એ ઓલા 2 થાંભલા લેતો આવું, થાંભલા આમાંથી ખીલી મારી દે અને આને રોપી દે આની જગ્યાએ. હાઈ જમ્પનું થોડુંક થઈ જાય. બાકી હવે રનિંગ ટ્રેક અહીંયા પાછો બનાવવો પડશે નવેસરથી, કેમ કે જોઈ લે તમે આખી ખેડ જ થઈ ગઈ છે માટીમાં. ટૂંકમાં ભાઈ આખી ખેડ જ કરી નાખી છે. અને એક સરગવો રહ્યો હતો તો એ ભાઈ જવા દીધો આખો. આ 2 થાંભલા છે એને લઈ લઈએ આપણે. વાહ બાકી જોઈ લઈએ આવું વાતાવરણ છે. કંઈક છાંટા પડતા હતા અને પાછા હવે બંધ થઈ ગયા છાંટા. એકને આપણે અહીંયા રાખીએ, અહીંયા રોપીએ, અને એક છે એ આપણે અહીંયા રોપી દઈએ. અને એટલે હું 2 સાઈડ આને ઊભા કરી દે માટી નાખી, ઓલી પંજેથી લેવે ને પાવડો લેવો એટલે થોડુંક ખોદતાય ફાવે. બાકી થોડુંક આ પાવડાથી સપાટ કરી નાખીએ. આ જે ટ્રેક દેખાય ને તમને આખો
પાવડા થોડો સપાટ કરી નાખીને અહીંયાથી આમ રનિંગ લેતા ફાવે તો વાંધો ન આવે. બાકી જેવું તેવું હાલ છે આજના પૂરતું. બાકી જો આ પથારી તો ફરી ગઈ, હવે પાછું તો થવા નથી, હવે પાછું નવા સાથે જ કરવું પડશે. તો હાલો હવે આપણે ઈ કામ લઈ. भाई आज ऑमलेट नहीं बनाऊंगा, आज तेल का ऑमलेट बनाऊंगा. હેલો મિત્રો, તો અત્યારે વાગી રહ્યા છે 7:45 અને હવે આપણે રનિંગ બનિંગ કરી લીધું. જો કે મેં આજે રનિંગ નહોતું કર્યું. આપણે સુરેન્દ્ર છે અને મયુર છે અને કૃણાલ હતું, એ રનિંગ કર્યું અને પછી આવીને વર્કઆઉટ કર્યું. ત્યાં સુધીમાં મેં છે એ થોડું ગ્રાઉન્ડ બાઉન્ડ થોડુંક સાફસૂફ કર્યું, કેમ કે ઓલી ખેડ મારી હતી એટલે ઓલે બધું કચરો બચરો તો એ બધું આવી ગયો હતો, ઘાસ પૂસ ને બધું. તો આપણે પાછું મેં થોડું હાઈ જમ્પનું પાછું ઓલું સેટઅપ હતો એ પાછો બનાવી દીધું, હાઈ જમ્પ કર્યા થોડાક અને થોડી પ્રેક્ટિસ કરી. તો બાકી હવે આપણે છે એ આટલે સુધી આજનો વ્લોગ છે એ રાખીએ છીએ. બાકી હવે મળીએ નવા કાલના વ્લોગમાં. બાકી તમને વ્લોગ આપણો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને વિડીયો જોવાનું મજા આવતી હોય તો ચોક્કસ અમને કોમેન્ટ કરીને તમે અવશ્ય જણાવજો અને અમારો મોટિવેશન વધારજો. બાકી આપણે આજના વ્લોગમાં અહીંયા સુધી રાખીએ છીએ. જોડાયેલા રહેજો. મળીએ આપણે એક નવા વ્લોગમાં. બાય, ગુડ નાઇટ.